અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલમાં નશાની નકારો નાટક ભજવાયું. અંકલેશ્વરની જીનવાલા સ્કૂલમાં શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન યાત્રા દ્વારા નશાની નકારો જીવનને સ્વીકારો નામનું નાટક રજૂ કરાયું હતું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા અંકલેશ્વર આવી પહોંચી હતી. યાત્રાના સંચાલક ગુજરાતી ફિલ્મના કલાકાર સૌરભ રાજ્યગુરુએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને નાટક થકી વ્યસન મુક્ત જીવન જીવવાના બોધપાઠ છાત્રોને આપ્યા હતા. નમસ્કાર, હું છું સૌરભ રાજ્યગુરુ. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા આખા ગુજરાતમાં થઈ રહી છે. અમારા મંદિરના આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય થઈ રહી છે. એ ગુજરાતના બાળકો, ગુજરાતના યુવાનોના હિત માટે થઈ રહી છે. આમાં અમે ઘણા બધા મુદ્દા લીધા છે, જેમ કે વ્યસન મુક્ત, ખરાબ આચરણ, ખરાબ સંગત, ઓનલાઈન ગેમિંગ, સટ્ટો, જુગાર જેવા મુદ્દાઓ લઈને એક સરસ મજાનું નાનકડું નાટક લઈને લોકો સમક્ષ મનોરંજન સાથે એક બોધપાઠ અમે આપી રહ્યા છીએ, જેમાં અમે લોકોને સમજાવી રહ્યા છીએ. અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકોને વ્યસનની એટલી બધી લત લાગી છે. યુથમાં તો એવું છે કે આ એક ફેશન બની ગઈ છે, એક ટ્રેન્ડ બની ગયો છે અને સંગત બહુ મેટર કરે છે લાઈફમાં. એટલે અમે સંગતનો બી એટલો મુદ્દો લીધો છે કે તમારી સાથે રહેનારો તમારો સંગ કેવો છે, કારણ કે ગુજરાતીમાં કહેવાય છે કે જેવી સંગત તેવી રંગત. એટલે એક સરસ એ મુદ્દો લીધો છે અને આ રીતે અમે બોધપાઠ આપી રહ્યા છીએ, સમજાવી રહ્યા છીએ કે વ્યસનથી જ દૂર રહો,